ગાંધીનગરમાં સી ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કોન્ફરન્સનો પ્રારંભ થયો। ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ હાજર રહ્યા। કોન્ફરન્સમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું। ભારત એરંડા અને તેલના ઉત્પાદનમાં અગ્રણી છે। ગુજરાત દેશમાં એરંડામાં અગ્રીમ ઉત્પાદક રાજ્ય છે। 2024માં વાવેતર 150% વધ્યું હોવાની વાત મુખ્યમંત્રીએ કરી। આજનો આ કાર્યક્રમ એરંડા ઉદ્યોગ માટે સાથે સંકળાયેલા ખેડૂતો અને ઉદ્યોગોના વ્યાપક હિતમાં વધુ સારી રીતે આ ક્ષેત્રનો વિકાસ થાય તે માટેનું યોગ્ય પ્લેટફોર્મ છે। ગુજરાતનું મહત્વ વધુ એકવાર આ ગ્લોબલ કેસ્ટર કોન્ફરન્સ 2025 થી ઉજાગર થવાનું છે। વિશેષ આનંદની અને ગૌરવની વાત એ છે કે અત્યાર સુધીમાં આ 23 કોન્ફરન્સમાંથી 22 કોન્ફરન્સ યોજાઈ છે, તેમાંથી 18 કોન્ફરન્સ તો ફક્ત ગુજરાતમાં જ આપણે કરવા યોજવામાં આવી છે। આજે અમારા મુખ્યમંત્રી શ્રી આખા ભારતની અંદર 33% નિકાસ જો કોઈ થતો હોય તો આજે ગુજરાતમાં થાય છે। 18% ઉત્પાદન થાય છે। સૌથી રોજગારી આપનાર જો કોઈ સ્થાન હોય તો આજે ગુજરાત છે। જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે ગુજરાતને બનાવ્યું એને આગળ વધારવાનું કામ આજે